તો કચ્છના માંડવીના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। ગઢશીશા વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે। ગામની શેરીઓમાંથી નદીની જેમ પાણી વહેતા થયા। ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। કોડાઈ ગામમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો તો કોડાઈ વાડી વિસ્તારના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા। તો કચ્છના માંડવીના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેને કારણે ચારે તરફ પાણી જ ભરાયેલા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। તેમાંય ગઢશીશા વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો હતો। સાથે જ ગામની શેરીઓમાંથી જાણે કે નદી વહેતી હોય તે પ્રકારે પાણી વહેતા થયા હતા। ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો સાથે જ ભારે વરસાદને કારણે ખેતરોમાં પણ પાણી ભરાતા મોટા પાયે ખેડૂતોને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। આ તરફ કોડાઈ ગામમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો। કોડાઈવાડી વિસ્તારના ખેતરોમાં જાણે કે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા હોય તે પ્રકારની તસવીરો સામે આવી રહી છે। તો અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો, જેમાં ખેડોઈ, મથડા તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। તો આ તરફ વાગડ વિસ્તારમાં વરસાદ પડ્યો। પૂર્વ કચ્છ રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો। રાપરના ખેંગાર પર, રામવાવ તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। વરસાદથી વાગડ વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। તો કચ્છમાં ભારે વરસાદી માહોલ છવાયેલો છે, જેના પગલે કેડસમાં પાણી ભરાયા છે અને તેમાં પણ ખાસ કરીને ખેતરોમાં પાણી ભરાતા ભારે નુકસાનીનો સામનો ખેડૂતોને કરવો પડે તેવી સમસ્યા સતાવે તેવી પરિસ્થિતિ હાલ કચ્છમાં સર્જાઈ ચૂકી છે। હજુ પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તેને કારણે વરસાદને લઈને હાલ રાહતના કોઈ સમાચાર નથી। જોકે બીજી તરફ કેટલાક જિલ્લાઓમાં મધ્યમ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, પરંતુ કચ્છના મોટાભાગના વિસ્તારોમાં હાલ ભારે વરસાદને કારણે રસ્તાઓ, શેરીઓમાં પાણી ભરાયેલા છે, તો ખેતરો પણ પાણીમાં તરબોળ થઈ ચૂક્યા છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા મોહિત ભટ્ટ આપી રહ્યા છે। મોહિત, ચારે તરફ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને હજુ પણ વરસાદને લઈને અહીં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જાણવા માંગે શું ભારે વરસાદને પગલે શું પરિસ્થિતિ છે ત્યાં? સ્પષ્ટપણે છેલ્લા 1 કલાકથી પણ વધારે સમયથી કચ્છના અનેક વિસ્તારો છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ છે તે વરસી રહ્યો છે। જે દ્રશ્યો સામે આવે છે તે કચ્છના માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં કોડાઈ ગામની જે વાડી વિસ્તાર છે તેમાં ખેતરમાં પાણી છે તે ભરાયા છે। આ ઉપરાંત જે માંડવીના ગઢશીશા વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદના કારણે જે ગામની શેરીઓ છે તેમાં પણ જાણે કે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। જે રીતે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને આગામી જે 3 થી 4 કલાક સુધી સૌરાષ્ટ્ર કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે, તેની સીધી જ અસર છે તે અત્યારે કચ્છ જિલ્લામાં જોવા મળી રહી છે। ખાસ કરીને માંડવી પંથક છે ત્યાં અત્યારે વરસાદ છે તે વરસી રહ્યો છે। આ ઉપરાંત જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના જે રાજકોટ જિલ્લો હોય, જે જુનાગઢ જિલ્લો હોય સહિતના જે વિસ્તારોમાં અત્યારે વરસાદ છે તે વરસી રહ્યો છે અને ચોમાસાની સીધી જ અસર છે અને હવામાન વિભાગે જે આગાહી કરી છે તેની સીધી જ અસર છે તે જોવા મળી રહી છે। જી બિલકુલ, આભાર મોહિત। તો કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે, તેમાં પણ ખાસ કરીને કેડસમાં પાણી ભરાતા જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે। ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે।